હેલો એવરીવન. આ વખતે મેં વાંચી સાકુરા સંગાથે જાપાનની પ્રવાસ અનુભૂતિ બાય ડોક્ટર ભારતી રાણે. લાસ્ટ સેશનમાં મેં વાત કરી તે પ્રમાણે ડોક્ટર્સ જે રાઇટર્સ હોય એ મને આમ થોડા સ્પેશિયલી થોડા વધુ ગમે છે, કેમ કે એમનું રાઇટિંગ થોડું અલગ, થોડું નહીં, થોડું ઓફબીટ હોય છે, યુનિક હોય છે. એ લોકો આમ સાહિત્યને વળગેલા હોય છે, કન્ટેન્ટને વળગેલા હોય છે, અને પ્લસ એટલું સરસ અને સાલસ ભાષામાં તમને સમજાવી જાય કે તમને સમજવા માટે કોઈ આમ વ્યાકરણ સર્ચ કરવાની જરૂર ના પડે, તમે કનેક્ટ કરી શકો. એટલે મને થોડા વધુ ગમે છે. તો બાયસ્ડ વેમાં એમની એક બુક મેં વાંચી, સાકુરા સંગાથે ભારતી રાણે. એમને ખાસા બધા પ્રવાસ નિબંધ લખેલા છે. સાકુરા મેં પહેલા સેશનમાં વાત કરી હતી એ પ્રમાણે કે ચેરી બ્લોસમ જ્યારે થાય, જાપાનમાં ચેરી બ્લોસમની સિઝનને સાકુરા કહેવાય. અને સાકુરા એક એપ્રિલથી સ્ટાર્ટ થઈને ઓગસ્ટ સુધી ચાલતું હોય છે, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પ્રદેશોની અંદર, એટલે અલગ અલગ વિસ્તારની અંદર. જે વખતે પીક ઉપર સાકુરા હોય, સપોઝ એક સ્ટેટની અંદર સાકુરા પીક ઉપર છે, કે એક શહેરમાં સાકુરા પીક ઉપર છે, તો ત્યાં આગળ હાનાફૂસી થાય, રેડિયો પર અનાઉન્સમેન્ટ થાય, અને લોકો બધા ત્યાં આગળ નીચે પાર્ટી કરે, પ્રપોઝલ મુકાય, સેલિબ્રેશન્સ કરે. એ લોકો પ્રકૃતિનું સૌંદર્ય માણે. બધા ચેરી બ્લોસમ જ્યાં થયું હોય એ જગ્યાએ જઈને ફોટોઝ ક્લિક કરે. એક એવી સ્પેશિયલ મોમેન્ટ કે જે આમ આ સિઝનની વેટ કરતા હોય કે સાકુરામાં હું આ કરીશ એમ. એ પ્રમાણે આખા જાપાનની અંદર આવી વસ્તુઓ થતી હોય. એ આ એમના માટે એક ફેસ્ટિવલથી ઓછો નથી. ઘણીવાર આપણે જોયું હોય છે કે અમુક નેટ ઉપર જોયું હોય કે અમુક રસ્તાને એવું બધું સીધા જતા હોય, પણ એક વચ્ચે ચેરી બ્લોસમનું ટ્રી આવ્યું હોય તો આખા એમને યુ ટર્ન લઈને બનાવ્યા હોય, જસ્ટ ટુ સેવ ધ નેચર, જસ્ટ ટુ સેવ એ સાકુરાની સિઝન અને મોમેન્ટ. તો આખું જાપાન સાકુરાની સિઝન, જે કહે ચેરી બ્લોસમની સિઝનને જાણે પૂજે છે. એમના માટે બહુ સ્પેશિયલ છે, કેમ કે એમની અમુક જિંદગીની જે ઘટનાઓ છે એ સાકુરા સાથે કનેક્ટ કરીને લોકો વધુ સ્પેશિયલ બનાવતા હોય છે. સાકુરાની સંગાથેની અંદર મોસ્ટલી જાપાનના બધા જ શહેરોની અને બધા જ મોન્યુમેન્ટ્સ કે બધા મોટા મોટા મ્યુઝિયમ કે પ્રસિદ્ધમાંના પ્રસિદ્ધ જે કુદરતી સૌંદર્યો છે એ બધાની ચર્ચા કરવામાં આવી છે. તો એ બધાનું હું ચર્ચા નહીં કરું, કેમ કે પછી ક્લાઇમેક્સ બ્રેક કરી દઉં એવું થશે. હું ઓવરઓલ જવા માંગીશ, અને પહેલા તો હું બે વસ્તુ સમજાવવા માંગીશ કે કેમ સાકુરાની સંગાથે. જે વખતે ડોક્ટર ભારતી રાણે ટ્રાવેલ કરતા હતા એમના હસબન્ડ સાથે, એ વખતે એમને આ સિઝન લીધી હતી સાકુરા. અને જ્યારે જ્યારે પણ એ આખા જાપાનની અંદર જે જગ્યાએ પણ ફર્યા છે, ત્યારે સેન્ટરની અંદર સાકુરા રહ્યું છે. કે એમને એક શહેરમાં જઈને અમુક વસ્તુ જોઈ, ત્યાં અનુભવ્યું, કંઈક કર્યું, કોઈક સ્પેશિયલ થિંગ કરી, કે ત્યાંથી કોઈ નૌકા વિહાર કર્યું, કે પણ એ વખતે સેન્ટરમાં સાકુરા હતું. તો એક ફિલ્મ બનાવવા જો જઈએ તો ડિરેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી સાકુરા કાયમ સેન્ટરમાં રહ્યું છે. આ જરા પણ સાઇડ ટ્રેક નથી થયું, કે આ વિષયથી શબ્દોથી જરા પણ ડેવિએટ નથી થયું. એ જ્યાં છે ત્યાં જ છે. એની આસપાસ આખી સ્ટોરી ફરે છે, એની આસપાસ આખા શહેરનું વર્ણન ફરે છે. તો ક્યાંક ને ક્યાંક એ તમને આમ છેલ્લે પેલી આમ હેપી હેપી ફીલ આપીને જાય. તમે આમ ઇમેજિન કરી દો, ઓ ચેરી બ્લોસમ, અચ્છા એમને ત્યાંથી ચેરી બ્લોસમ આવું દેખ્યું હશે ને, તો આવું લાગતું હશે. સો ઇટ્સ નોટ અબાઉટ યોર વિઝ્યુઅલાઇઝેશન પાવર, ઇટ્સ અબાઉટ ધ રાઇટિંગ. કે તમે એટલું ઇઝી વેમાં લખાયું છે ને તમે કનેક્ટ કેવી રીતે કરી શકો છો. આની અંદર કોઈ એવું હાઈફાઈ કન્ટેન્ટ નથી જેની અંદર આમ તમને થાય કે અચ્છા આનું મિનિંગ શું થતું હશે. આની અંદર તમે સમજી શકો છો કે અચ્છા એની પિંક પાંદડી પરથી જ્યારે નીચે પાણીનું ડ્રોપ પડતું હતું ને, ત્યારે બહુ સુંદર લાગતું હતું. તો તમને આમ લિટરલી સાકુરા સામે, ચેરી બ્લોસમ સામે દેખાઈ જાય કે અચ્છા પિંક પાંદડી એવી હશે, અચ્છા એ પાણી આમ પડતું હશે, અચ્છા ત્યાં આગળ પર્વત ઉપર આવી રીતે વાદળો હશે. તો તમને એક વર્ચ્યુઅલ ટ્રીપ ઉપર, તમે જ્યારે જાપાનની ટ્રીપ ઉપર જઈને આવ્યા હો ને એવી ફીલ આપે. તો સ્વયંભૂ શાંતિનો દેશ જાપાન, આપણે બધા જાણીએ છીએ, ઉગતા સૂરજનો દેશ છે. મેઇન વસ્તુ એમાં એમ છે કે થોડું જેપનીઝ વેને આપણે એક્સપ્લોર કરીએ તો આટલું બધું એમના ઉપર વીત્યું. એક દેશ એવો છે જેની અંદર કુદરતી હોનારતો કુદરતી સૌંદર્ય કરતા વધુ છે. બહુ બહુ બધા ત્યાં, જેમ કે અણુબોમ્બ ત્યાં આગળ ફેંકાયેલા છે, ભૂકંપ બહુ આવે છે. આ બધાની અંદર ત્યાંની પ્રજા આટલી શાંત કેમ છે? કઈ રીતે એમને આટલી શાંતિ ડેવલપ કરી છે? તો બે ત્રણ વસ્તુ આમાં બહુ જ સરસ, જે મને હજુ પણ કનેક્ટ કરી ગઈ. હું હજુ પણ એના પર વિચારે જઉં છું કે આટલું બ્યુટીફુલ કઈ રીતે હોઈ શકે. મારી સાથે કોઈકે બહુ જ ખરાબ કર્યું છે, એટલું ખરાબ કે અક્ષમ્ય છે. મારી આવનારી પેઢીને બહુ અસર કરે એવું છે. કદાચ મને આટલું અસર કરી ગયું તો આવનારી પેઢી હું કઈ રીતે એને આવી રીતે શાંતિનો સંદેશો શીખવાડીશ.
તો આજ જો આમ વલણ લઈને ફરી બતાવી દઉં, કરી દઉં, તો એ સતત મારા મનની અંદર ઘુમરાયા કરશે. સતત મારા મનની અંદર એમ થઈ જશે કે આનું કઈ રીતે પતાવી દઉં. અને આ જ હું લેગેસીમાં આગળ વધારીશ. હું મારા છોકરાઓને આ કહીશ, એમના છોકરાઓને આ કહેશે. આઈ નો સમવન કે જે કેનેડિયન સિટીઝનશીપ લેવાની ના પાડે છે, કેમ કે જે તે ટાઈમે એ પર્સનના દાદા અંગ્રેજો સામે લડ્યા, ફ્રીડમ ફાઈટર હતા. અને હવે એને પર્સનલ લાગે છે કે મારે ઓથ નથી લેવી પ્રિન્સના નામે કે સમવન, સમજ્યા? તો આઈ ડોન્ટ ફાઇન્ડ ઇટ રોંગ કે બરાબર છે, પણ એમને લેગેસીમાં આ આગળ મળ્યું છે કે એમને એમના દાદાને લડતા જોયા છે, કદાચ એ વસ્તુને માન આપે છે. અને એના કારણે આમનું જિંદગીનો નિર્ણય લેવા તૈયાર થઈ ગયા છે. સેમ વેમાં જેપનીઝ લોકો, જેમના દાદા પરદાદાઓ જોડે આટલી બધી વસ્તુઓ થઈ, ઓલમોસ્ટ પેઢીઓ પતી ગઈ, બધું જે હતું બધું જ જતું રહ્યું, કશું જ ના રહ્યું, કાગળ સમૂહે કશું ના રહ્યું. અને ત્યાં આગળના લોકો વૈશ્વિક શાંતિમાં માને છે, રિવેન્જ લેવામાં નથી માનતા. એમને ક્યાંક થાય છે કે આપણે દુનિયાને વધુ સમજાવીએ કે અમારી ઉપર જે થયું વાંધો નહીં, હવે આગળ ના કરતા. આવું કેમ? તો એક જ રીઝન કે એમના વડવાઓ, જેમના નામ કદાચ અત્યારે ભૂસાઈ ગયા છે, કદાચ કોઈને ખબર પણ નહીં હોય કે શું થયું, એ લોકોએ આગળ રિવેન્જ પાસ નથી કર્યો, એમને આગળ ઝેન પાસ કર્યું છે, શાંતિ પાસ કરી છે કે જે થઈ ગયું અમારા નસીબ, અમે માનીએ છીએ. હવે તમે આગળ આવું ના કરતા, તમે ના કરતા. તમારા ઉપર થાય ત્યારની વાત નથી, તમે ના કરતા. તો ઓવરઓલ જેપનીઝ લોકો આટલા શાંત, કામ, કન્ટેન્ટ હોવાનું રીઝન આ છે કેમ કે એમને વારસાની અંદર ઝેન મળ્યું છે. એ ઝેન સાધુઓથી નહીં, એમના વડવાઓથી, એમના પૂર્વજોથી. એટલે જ્યારે રાઇટરે પોતે જ્યારે કહ્યું કે અમે 4 વાગે પણ ટ્રેન પકડતા હોઈએ, લોકો એમની ડેલી રૂટીન જે એમનું ચાલતું હોય, જતા હોય, આવતા હોય, ક્યાંય કમ્યુટ કરતા હોય, એ બધું ચાલતું જ હોતું હતું. પણ કે મને આજ સુધી યાદ નથી આવતું કે મેં એક પણ માણસને અપ્રોચ કર્યો હોય કોઈ વસ્તુ માટે પૂછવા માટે કે શું કરવું, ના કરવું, ક્યાં જવું, તો એને મને તોછડાઈથી જવાબ આપ્યો હોય. ઓલવેઝ એ લોકોના હાથમાં એક ચોપડી હોય, કાં તો એક નાનું સરખી કોઈક વસ્તુ જેનાથી બિઝી રહેતા હોય. કુડ બી મીટિંગ હોય, પછી એક મણકા ઘોડી કહીએ એ રીતનું હોય, જે એ બધાની અંદર લઈ લઈને ફરતા હોય, એમની એમની દુનિયામાં મસ્ત હોય. અને આપણે પૂછીએ ત્યારે એમને એમ ખલેલ પડ્યાનો ગુસ્સો ના હોય કે કેમ પૂછ્યું. શાંતિથી શાંતિથી જવાબ આપે, હા બોલો શું જરૂર છે. તો કે એ વસ્તુ મને એટલી બધી ઇમ્પ્રેસ કરી ગઈ કે આવું હોઈ શકે. અને ક્યાંક મને પણ એવું લાગે છે કે આ વસ્તુ ઘણા ખરા અંશે સાચી છે. મારી પાસે જે હોય બીજાની આપવાની જ છું, તો પછી વાય ડોન્ટ આઈ ડેવલપ શાંતિ? જેનાથી હું શાંત રહીશ, મારી આવનારી પેઢીઓને હું શાંતિ આપી શકીશ. અને ઇટ્સ લાઈક લેગસી કે તમે આગળ વધારશો તો દુનિયાને, તમારી દુનિયામાં તો શાંતિ જ રહેશે. સો એક આ મેસેજ મને બહુ ગમ્યો. બીજી એક વસ્તુ હતી કે હિરોશિમા અને નાગાસાકી જ્યારે ટાર્ગેટ થયા ને કે અહીંયા અણુબોમ્બ આપણે નાખીશું, એ પહેલા ક્યોટો ટાર્ગેટમાં હતું. ક્યોટો એટલે હાર્ટ છે જાપાનનું. પણ એ વખતે રૂઝવેલ્ટ અને ટ્રુમેનના યુદ્ધ સલાહકાર હેનરી સ્ટીમસન્સ, ઓકે, એમને જાપાનીઝ સંસ્કૃતિનો ધરોહર નાશ ના થાય એના માટેની સલાહ આપી કે કમ્પ્લીટલી નથી પતાવું. તો એમને ક્યોટોને ટાર્ગેટ ના કર્યો. તો બચી ગયું, એના કારણે આખું જાપાન વિસ્તરી ગયું એમ કહીએ ને તો પણ ચાલે. બહુ બધી અંદર ઇન્સિડન્ટ એવા છે જેની અંદર આમ તમે લિટરલી રડી પડો. એકવાર એવું હતું કે હિરોશિમાની અંદર જ્યારે અણુબોમ્બ નાખ્યો પછી એક 10 વર્ષની છોકરી બચી ગઈ હતી. એનું નામ હતું સદાકો. પછી એ કેન્સર એને થયું અને ગુજરી ગઈ. પણ લોકોએ એ સદાકોની કેટલાય નોટ મનોચિકિત્સક, કેટલાય ફિલોસોફરે સદાકોની મનસ્થિતિને, એની મનસ્થિતિ શું હોઈ શકે અથવા એ દુનિયાને શું કહેવા માંગે છે એમ કરીને હિરોશિમાની અંદર એક આમ તખ્તી બનાવડાવી છે. એક હિરોશિમામાં મેસેજ લખાવડાયો છે મ્યુઝિયમની અંદર કે સદાકો જો જીવતી હોત ને અત્યારે તો એ આ કહેત દુનિયાને. બસ હું એનું વાચીકમ કરવા માંગુ છું. મારું નામ સદાકો છે. મારી સાથે મારી બેનપણી મિચિકો પણ છે. એ અણુબોમ્બના પ્રહારથી એક ઝાટકે સળગીને જમીનમાં મળી ગયેલી અને હું થોડાક વર્ષ જીવી. કેન્સર સામે લડતી, મારી આસપાસના લોકોને આંસુ લૂછતી, દાજીને જેનો ચહેરો કુબડો થઈ ગયો છે પણ બચી ગયો છે તેવી મારી શિક્ષિકા કહેતી હતી, આ તો બલિદાન છે, દેશ માટે લાખો લોકોનું બલિદાન. આ બલિદાન શબ્દ મને સમજાતો નથી. મને થાય છે કદાચ કોઈનું સારું કરવા માટે આ જીવ લેવાનું અને આપવાનું જરૂરી બનતું હશે.
તેને બલિદાન કહેવાતું હશે? પણ મને સમજાતું નથી કે મિચિકો અને તેના કુટુંબના બલિદાનથી કોને ફાયદો થયો? મારે એ વ્યક્તિનું મોં જોવું છે. અમારા બલિદાનથી જેને સુખ મળ્યું હોય, તે સુખને જોઈને ક્ષણભર હરખાવું છે. સંતોષની લાગણી અનુભવવી છે અને મારા તથા મારા જેવા અનેક મૃતકોની સાર્થકતા અનુભવી છે. પણ અહીં તો કોઈ દેખાતું જ નથી. હું મનોમન વિચારું છું, શું અમારા મૃત્યુથી કદાચ કોઈ ભૂખ્યા માણસની ભૂખ મટી હશે? રણના કોઈ તરસ્યા જીવોની તરસ छिपाઈ હશે? કોઈ જીવલેણ રોગથી મુક્તિ પામ્યું હશે? કોઈનું તૂટેલું ઘર બંધાયું હશે? વિખૂટા પડી ગયેલા સ્વજનો સાથે કોઈનો મેળાપ થયો હશે? કોઈ વેરાન વૃક્ષ ઉપર કૂંપળો ફૂટી હશે? કોઈ દુકાળગ્રસ્ત જમીન ઉપર વરસાદ વરસ્યો હશે? શું થયું હશે? પણ જવાબ મળતો નથી. હે બોમ્બ નાખનારા મિત્રો, મહેરબાની કરીને મને એકવાર સુખની દુનિયા જોવા લઈ જાઓ, જે મને ને મિચિકોના બલિદાનથી તમે હરિયાળી અને સુખદ બનાવી છે. એકવાર મને બલિદાન બદલ તૃપ્તિ અનુભવવા દો. બસ એકવાર મારા મનનું સમાધાન કરીને મને મારા મૃત્યુની સાર્થકતા સમજાવી દો, કે જેથી હું ચીર શાંતિમાં પોડી શકું, કાયમ માટે. અને આ હતું સાકુરાની સંગાથેનું હાર્ટ. ભલે અસરગ્રસ્ત હતો, ભલે તૂટીને ઊભો થયેલો છે, પણ તો એ ઉગતા સૂર્યનો દેશ છે, એટલે કાયમ ઉગતો જ રહેવાનો છે. ટેકનોલોજી ને બધાની વાતની અંદર બધાની અંદર જ્યારે જાપાન સૌથી વધુ આગળ છે, ત્યારે એ વસ્તુ આપણે ના ભૂલીએ કે જેપનીઝ લોકોની વે ઓફ લિવિંગ જે છે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે અને રહેશે. સો આઈ લવડ ઇટ. બહુ જ ગમી વર્ચ્યુઅલ જાપાનની ટૂર. વાંચવાનું વસાવા જેવી. થેન્ક યુ. મસ્ત છે. મારે વાંચવી છે. તું રાખજે બુક, મને દેજે એવી. હા, અહીંયા જ છે ભાઈ, એની ટાઈમ.